હું ફેનિલનો જ ભાઈ છું, ગ્રીષ્માની જેમ મારી નાખીશ કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવવી ભારે પડી હતી। કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી। સાથે જ મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી। જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો, જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને 1.5 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપરથી રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી। બંને એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા, જે દરમિયાન જતીનના કહેવાથી પ્રિન્સીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા, પરંતુ ત્યારબાદ યેનકેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કનડગત કરતો હતો। વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતું, પરંતુ પ્રિન્સીએ ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ એવી ધમકી આપી હતી, જેથી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડ્યા હતા, પરંતુ ત્યારબાદ જતીને પ્રિન્સીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે। ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસ સ્ટેશને અમારી રૂબરૂ મળેલા હતા, જે યુવતી પોતાની રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે, જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા, જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વન વે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરીશ। એ બાબતની ગંભીરતા લઈ સુપિરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી, જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો, જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે।